પ્રમુખ આજે આંગણવાડી કર્મચારી સભા ગુજરાત હેઠળ અમે આજે 4 દિવસથી સતત હડતાલ પર બેસી રહ્યા છીએ। હજી સુધી સરકાર અમને કોઈ પણ જવાબ આપતો નથી, તો સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે અમને કોઈ જવાબ આપે। 4 દિવસ થયા છે, બહેનો સતત અહીંયા 10:30 આવે 3:30 જાય છે, પણ કોઈ હજુ સુધી જવાબ નથી આપતો। સરકાર કેમ ઊંઘી છે? સરકારને જગાડો। પત્રકાર ભાઈઓને મારી નમ્ર વિનંતી છે કે તમે અમે જે અમારા પ્રશ્નો છે એ તમે સરકારશ્રી સુધી પહોંચાડો, એવી મારી નમ્ર વિનંતી છે પત્રકાર ભાઈઓને। અને બીજી વસ્તુ એ કે હાઈકોર્ટનો ચુકાદોનો અમલ કરે અને જે અમારો પગાર જાહેર કરે, તો 1100 કરોડ 28 કરોડમાંથી અમને કેટલો પગાર આંગણવાડીનો, તેડાગરનો કે કેટલો પગાર કાર્યકરનો એ હજી જાહેર નથી કર્યું। એ અમને જાહેર કરે, એ લોકો અમને જાહેર કરશે તો અમને થોડુંક શાંતિ મળે। અને અમને જ્યાં સુધી અમારો હાઈકોર્ટનો ચુકાદો અમલ નહીં કરે ત્યાં સુધી અમે હડતાલ ચાલુ રાખશું। એવી અમારી આવનારી ચૂંટણી માટે શું કહેશો? આવનારી ચૂંટણી માટે અમે બહિષ્કાર કરશું। જો અમારું નિરાકરણ નહીં આવે તો અમે આંગણવાડીની તમામ બહેનો બહિષ્કાર કરશું। અને આંગણવાડીની બહેનો સાથે એમના પરિવાર પણ સમાયેલા હશે, એટલે એટલું નથી કે આંગણવાડીની બહેનો અમને વોટ નહીં આપે તો ચાલશે, એમની જોડે એમનો આખો પરિવાર સંકળાયેલો હશે।